નમસ્કાર મિત્રો, જય ભારત, જય હિન્દ. સ્વાગત છે તમારું બધાનું લીડર ટ્રેડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો આજે હતી ક્યાંક 20 ફેબ્રુઆરી અને મંગળવારે. તો આજના દિવસે જોવા જઈએ તો બેંક નિફ્ટીમાં અને નિફ્ટીમાં બંનેમાં ક્યાંક સારી એવી અપસાઇડની મુવમેન્ટ જોવા મળી. જોકે નિફ્ટી હતી એ થોડીક સાઇડવેઝ હતી સવારમાં, અને એમાં થોડી ઘણી અપસાઇડની મુવમેન્ટ જે સપોર્ટ ઝોન હતો એની નીચે ક્યાંય માર્કેટે ક્લોઝિંગ ન આપ્યું, અને પછી એના ઉપરથી ક્યાંક સવારમાં સારી એવી અપસાઇડની મુવમેન્ટ જોવા મળી. પ્લસમાં થોડુંક માર્કેટ સાઇડવેઝ પણ જોવા મળ્યું હતું. સેમ વસ્તુ કે બેંક નિફ્ટીમાં પણ અપસાઇડની મુવમેન્ટ જોવા મળી હતી, અને જે આપણે લાઈવ થયા તરત જ માર્કેટમાં સારી એવી મુવમેન્ટ ક્યાંક જોવા મળી હતી. જો કે લાઈવ હતા ત્યારે ક્યાંક બેંક નિફ્ટીમાં 300 પોઈન્ટની તો મુવમેન્ટ જોવા મળી હતી. જે પ્રમાણે માર્કેટે સવારમાં એક રેડ લેવલ હતું એના ઉપર માર્કેટ નીકળી ગયું, અને પછી એક પુલબેક વાળી જગ્યા હતી એ પણ ક્યાંક 500ના ઝોન ઉપર હતું. તો 500ના ઝોન ઉપર હોય તો 500 નીચે સ્ટોપ લોસ રાખીને કામ કરવું હોય તો કરી શકાય. તો પછી માર્કેટમાં એના જે લાઈવ હતા એમાં જ વાત કરી કે 500 નીચે સ્ટોપ લોસ લગાવી દો. જો અપસાઇડની મુવમેન્ટ માર્કેટમાં આવતી હોય તો અહીંયા ક્યાંક સુધીમાં આવી જશે. તો પછી માર્કેટમાં બે જ કેન્ડલ હતી જે સારી એવી મુવમેન્ટ જોવા મળી, કારણ કે 2-3 કેન્ડલમાં જ માર્કેટે 300 પોઈન્ટની મુવમેન્ટ જોવા મળી. એમાં જે પહેલી કેન્ડલ હતી એમાં જ ક્યાંક માર્કેટે 200 પોઈન્ટની મુવમેન્ટ સારી એવી જોવા મળી હતી. તો ઘણું સારું હતું. અને સેમ જ વસ્તુ કે નિફ્ટીમાં પણ લાસ્ટમાં અપસાઇડની મુવમેન્ટ થોડીક વધારે હતી, કારણ કે જે પ્રમાણે બેંક નિફ્ટીમાં વાત કરી કે માર્કેટ અપ ટ્રેન્ડમાં હોય તો ડાઉન ટ્રેન્ડનું માર્કેટ ત્યારે ધ્યાન રાખવાનું રહે, કારણ કે માર્કેટે એક સવારમાં જે 800નું ઝોન બનાવ્યું હતું કે એ ઝોન પાસે માર્કેટે સપોર્ટ લેતું હતું અને એ સપોર્ટ બનાવતું હતું માર્કેટ. તો ત્યારે એકવાર 800ના ઝોન પાસે જોવા મળ્યું, અને લાસ્ટમાં થોડીક પુટની મુવમેન્ટ આવી ત્યારે પણ માર્કેટમાં 800ના ઝોન પાસેથી જ વી શેપની રિકવરી જોવા મળી, અને અહીંયાથી પછી માર્કેટ 47,100ના ઝોન પાસે સારું એવું જોવા મળ્યું. કારણ કે એ પ્રમાણે ઝોન બનાવતા જાવ માર્કેટમાં તો પછી માર્કેટ અહીંયા નીકળે તો તમારે ઝોન ક્યાંક કામ આવી શકે, એટલા માટે. તો ચલો વાત કરી લઈએ હવે 21 ફેબ્રુઆરી એટલે કે કાલના દિવસ માટે. તો કાલના દિવસે જોઈએ તો બુધવાર છે, અને ક્યાંક બેંક નિફ્ટીનો એક્સપાયરી દિવસ પણ કાલના દિવસે છે. તો કાલના દિવસે ધ્યાન રાખવા જેવો લેવલ અને એ બધા વિશે વાત કરી લઈએ, કારણ કે માર્કેટમાં આજના દિવસની ટ્રેન્ડ લાઇન છે એ કાલના દિવસે કામ આવે ત્યાં સુધી રાખવાની થાય. કારણ કે આજના દિવસે જે માર્કેટમાં બાઇંગ જોવા મળ્યું છે, ફરીવાર માર્કેટ હોલ્ડ કરીને પણ એક બીજું બાઇંગ જોવા મળ્યું. તો ટ્રેન્ડ લાઇન છે, ફરીવાર માર્કેટ ક્યાંય ડાઉન ઓપન થઈ જાય છે અથવા 47,000ના ઝોન પાસે ક્યાંય ઓપન થઈને 47,000 નીચે નીકળે છે તો અહીંયા 800નો ઝોન હશે, જે એક માર્કેટનો પહેલો સપોર્ટ છે માર્કેટમાં. કારણ કે સપોર્ટ ઝોન નીચે ફરીવાર નીકળશે, 800ના ઝોન નીચે ક્યાંય સારી એવી કેન્ડલ નીકળશે તો પછી આપણને 592 એટલે કે 600નું ઝોન જોવા મળશે, અને 600ના ઝોન નીચે માર્કેટમાં ડાયરેક્ટ 200નું ઝોન પણ જોવા મળી શકે. એટલા માટે કાલના દિવસે અને અત્યારે જોવા જઈએ તો માર્કેટ એક અપ ટ્રેન્ડમાં છે, અને જે લાઈવમાં આપણે વારંવાર વાત કરી છે કે અપ ટ્રેન્ડમાં હોય તો પુટના સ્કેલ્પિંગ માટે જવાનું, પણ પુટના સ્કેલ્પિંગમાંથી જે પોઝિશન બનતી હોય તો સ્ટોપ લોસ ટ્રાયલ કરવાનો થાય. એટલા માટે ફરીવાર માર્કેટનો પાછળનો ઝોન છે એ 800નો ઝોન છે. તો કાલના દિવસે ફરીવાર માર્કેટ 800ના ઝોન પાસે જોવા મળે અને અહીંયા ક્યાંય સારી એવી હેમર કેન્ડલ કે એવી કોઈ કેન્ડલસ્ટિક પેટર્ન જોવા મળતી હોય તો ફરીવાર અહીંયાથી એક બાય પ્લાન કરી શકાય કે જે માર્કેટમાં 47,200ના ઝોન સુધી માર્કેટને લઈ જાય કે એવી રીતના ક્યાંક. ફરીવાર કાલ માર્કેટ ક્યાંય સાઇડવેઝ અથવા અપસાઇડમાં ઓપન થાય છે, અપસાઇડ ઓપન થાય છે તો માર્કેટનો પહેલો રેઝિસ્ટન્સ ઝોન હશે એ 200ના ઝોન પાસે, એટલે કે 47,240નો ઝોન છે, જે માર્કેટમાં છેલ્લો અને આખરી ક્યાંક પોઈન્ટ છે. કારણ કે વચમાં માર્કેટમાં એક સારો એવો ગેપ પણ પડ્યો છે, જે 1000 પોઈન્ટ 900 પોઈન્ટનો પ્લસનો ગેપ છે એ. તો પછી માર્કેટ ઉપર નીકળે છે તો લેવલ લીધા છે પાછળના છે, પણ લેવલને ધ્યાનમાં ન રાખવા હોય, કારણ કે એન્ટ્રી હોય તો પછી લેવલે સ્ટોપ લોસ ટ્રાયલ કરી શકાય. પણ જો માર્કેટમાં સ્પીડમાં મુવમેન્ટ આવે છે તો પછી ઉપરના ઝોનમાં ડાયરેક્ટ જ અહીંયા 900 પોઈન્ટનો ગેપ છે એ ગેપ પણ જો લાસ્ટમાં માર્કેટમાં સારી એવી મુવમેન્ટ જોવા મળે કે આજ સવારમાં એક કેન્ડલ 200 પોઈન્ટની હતી, તો જો આવી કેન્ડલ જોવા મળે તો 4 કેન્ડલમાં 800 પોઈન્ટનો ગેપ પણ ક્યાંક પૂરો થઈ જાય. તો એનું પણ ધ્યાન રાખવાનું, કારણ કે એક્સપાયરીના દિવસે ગેપ ફિલ થાય તો ઘણી મુવમેન્ટ પણ સારી એવી જોવા મળી શકે. એટલે લાસ્ટમાં જો અહીંયા ગેપ ફિલ થતો હોય પણ માર્કેટ એ ઝોનમાં ક્યાંક હોલ્ડ કરવું જોઈએ, ને ઠીક લાસ્ટમાં મુવમેન્ટ આપે ચાલુ કરે 2 વાગ્યા પછી ક્યાંક 8 વાગ્યા પછી, ત્યાં સુધી માર્કેટ આને આ રેન્જમાં હોલ્ડ કરે પછી નીકળે તો પછી એ મુવમેન્ટ માટે આપણે સ્ટોપ લોસ ટ્રાયલ કરતો જવાનો. જ્યાં માર્કેટમાં ફૂલ બેગ આવતો જાય અહીંયા સ્ટોપ લોસ ટ્રાયલ કરતું જવાનું, એવી ક્યાંક વૃત્તિ થઈ શકે. ફરીવાર માર્કેટ જો અપ ઓપન થઈને 200ના ઝોન ઉપર ક્યાંય ઓપન થઈ જાય છે અને અડધી કલાક સુધી 200ના ઝોન ઉપર જ ટ્રેડ કરે છે માર્કેટમાં, તો પછી ટ્રેન્ડ લાઇન હશે, ટ્રેન્ડ લાઇનનો ઉપયોગ કરવાનો, કારણ કે ત્યાં સુધીમાં માર્કેટમાં ટ્રેન્ડ લાઇન પણ નજીક આવી ગઈ હશે, અને પછી જો નીચે એક ડાઉન સાઇડમાં કેન્ડલ ક્લોઝિંગ આપશે
તો માર્કેટમાં અહીંયા ફરીવાર 47,000નું ઝોન પણ જોવા મળશે અને એના નીચે 800નું ઝોન પણ જોવા મળશે, કારણ કે પુટની મુવમેન્ટ સ્પીડમાં આવે છે ને કોલની ધીમે ધીમે આવે છે. તો એ જૂનું સ્લોગન હતું એ ક્યાંક સારું છે, પણ અત્યારના માર્કેટમાં જોવા જઈએ તો પુટની પણ સ્પીડમાં આવે છે અને કોલની પણ સ્પીડમાં આવે છે. તો એવું નહીં રાખવાનું, કારણ કે માર્કેટમાં ઇન્ટ્રાડેમાં જે સેટઅપ બેસતું હોય એના મુજબ કામ કરી શકાય. અને ખાસ વસ્તુ રહી કે માર્કેટનો ટ્રેન્ડ, તો માર્કેટનો ટ્રેન્ડ જ્યાં સુધી ચેન્જ ન થાય ત્યાં સુધી માર્કેટનો ટ્રેન્ડ આપણે આ જાતે ચેન્જ કરવાની ક્યાંય જરૂર છે નહીં. કારણ કે અહીંયા પણ જોઈ લઈએ તો માર્કેટમાં જે પુટની મુવમેન્ટ જોવા મળી હતી ત્યારે સારો એવો માર્કેટનો ટ્રેન્ડ હતો, એ ક્યાંક 800ના ઝોન પાસે જ સપોર્ટ હતો. પ્લસમાં જો સપોર્ટ ક્યાંક ઉપર લઈ લીધો હોય કોઈ અહીંયા, તો એના માટે અહીંયા પુટમાં ક્યાંક ટ્રેપ થઈ ગયા હોય એવી જગ્યા પણ બની જાય. પણ સપોર્ટ રેઝિસ્ટન્સ પરફેક્ટ રાખશો એટલે વાંધો નહીં આવે. માર્કેટ જ્યારે ટ્રેન્ડમાં ચાલતું હશે ત્યારે સરખો ટ્રેન્ડ પણ માર્કેટમાં પકડાઈ જશે. અને જો લાસ્ટમાં હીરો ઝીરોમાં માર્કેટ 47,000ના ઝોન પાસે જ હોય છે તો 47,000ના ઝોનનો હીરો ઝીરો રહ્યો એ ક્યાંક પરફેક્ટ જોવા મળી શકે, કે જેમાં સારા એવા 100 પોઈન્ટ પ્લસની મુવમેન્ટ ક્યાંક ઈ ઝોનમાં જોવા મળી જાય. જો માર્કેટ અહીંયા ને અહીંયા હોલ્ડ કરે છે તો પછી માર્કેટનું જોઈ લેશું કે કેન્ડલ કઈ રીતના બને છે, અને જો વધારે હેમર ને એવી કેન્ડલ બનતી હશે તો પછી ડાઉન સાઈડનો વ્યૂ, અને ઉપરની સાઈડ હેમર બનતી હશે તો પછી અપસાઇડના વ્યૂ માટે એવી રીતના ક્યાંક હીરો ઝીરો માટે પણ પ્લાન કરી શકાય. પણ માર્કેટ આ રેન્જમાં હોય અને પછી જો લાસ્ટમાં બ્રેક થાય તો પછી સારી એવી મુવમેન્ટ પણ જોવા મળી શકે, તો એનું પણ ધ્યાન રાખવાનું. તો ચલો વાત કરી લઈએ નિફ્ટીની. ક્યાંક 21 ફેબ્રુઆરી એટલે કે કાલના દિવસે નિફ્ટીમાં જોવા જઈએ તો માર્કેટનું ક્લોઝિંગ આવ્યું છે 200ના ઝોન પાસે. ફરીવાર માર્કેટ ઓપન થાય છે અને 180ના ઝોન ઉપર માર્કેટ હોય છે તો માર્કેટમાં થોડુંક ધ્યાન રાખશે, કારણ કે ઉપરના ઝોનમાં માર્કેટમાં ડે હાઈ પણ નજીક જ હશે. તો માર્કેટ ફરીવાર એને ક્લોઝ ના કરે કે 220ના ઝોન ઉપર ન નીકળે ત્યાં સુધી આપણે અપસાઇડના પ્લાન નહીં કરીએ. પણ નીચેની સાઈડ ડાઉન સાઈડમાં સપોર્ટ પણ છે, તો સપોર્ટ ઝોન ઉપર છે એટલે એ થોડાક પોઈન્ટ ભૂલી જવાના, કારણ કે માર્કેટ અહીંયા રેન્જ બનાવી દે તો એ રેન્જમાં પછી કામ કરવાનું નહીં મજા આવે. પણ ફરીવાર એવી કોઈ માર્કેટમાં કેન્ડલ આવે છે કે જે ડાઉન સાઈડ આવે અને પછી ફરીવાર સપોર્ટ ઝોન ઉપર ક્યાંક ક્લોઝિંગ આપી દે તો પછી એનો સ્ટોપ લોસ બને માર્કેટમાં કે હા માર્કેટ અપસાઇડ માટે જવા માટે તૈયાર છે. કારણ કે માર્કેટ તૈયાર થશે તો ક્યાંક મુવમેન્ટ જોવા મળશે. પ્લસમાં સાઇડવેઝ રહી જશે તો ખોટા સ્ટોપ લોસ જ વારંવાર હિટ થશે અને ગ્રીન કેન્ડલે કોલ અને રેડ કેન્ડલે પુટ એવું જ ક્યાંક દેખાવાનું છે. અને માર્કેટમાં જોઈ લઈએ તો સારું એવું બાઇંગ પણ જોવા મળ્યું છે. તો પાછળનો પણ આ સપોર્ટ જો માર્કેટ સવારમાં બ્રેક કરી દે છે તો એના નીચે પછી સપોર્ટ હશે 22,100નો સપોર્ટ ઝોન હશે કે જે માર્કેટમાં કામ આવી શકે છે. કારણ કે માર્કેટ વળી ડાઉન ઓપન થાય અથવા ફ્લેટ ઓપન થઈને ડાઉનમાં જોવા મળે તો 22,100નો સપોર્ટ ઝોન હશે કે અહીંયાથી ફરીવાર માર્કેટ થોડુંક અપસાઇડ આવી શકે. ને જો એને પણ માર્કેટ બ્રેક કરે છે તો પછી આજના હવે જોવા જઈએ તો 22,000નું ઝોન જ છે કે જે એ પણ ક્યાંક જોવા મળી શકે. એટલા માટે ફરીવાર અપસાઇડમાં માર્કેટ રહે છે અને અપસાઇડમાં માર્કેટ 22,020 ઉપર ક્યાંય ઓપન થઈને 22,020 ઉપર ક્યાંય ટ્રેડ કરે છે તો પછી અપસાઇડનો પ્લાન કરી શકાય કે જે 22,000ના સ્ટોપ લોસ આવે 22,000ના ઝોન પાસે અથવા 22,180ના સ્ટોપ લોસ આવે ક્યાંક અપસાઇડનો પ્લાન કરી શકાય કે ફરીવાર 22,020 ઉપર હોય તો અહીંયા 40 પોઈન્ટમાં એટલે કે પ્રીમિયમમાં એક ધમનીમાં જોવા જઈએ તો ક્યાંક 15 પોઈન્ટનો એસએલ પણ અને પ્રાઇસ પણ નીચી હશે, કારણ કે પરમ દિવસે નિફ્ટીની પણ એક્સપાયરી નજીક હશે તો પ્રાઇસ નીચી હશે અને એમાં પણ ક્યાંક કામ કરવાનો સ્ટોપ લોસ નાનો પણ બની જાય તો એનું પણ ધ્યાન રાખવાનું. ફરીવાર અપસાઇડ ઓપન થઈને માર્કેટ અપ ટ્રેન્ડમાં કન્ટિન્યુ કરે છે તો પછી જે ટ્રેન્ડ છે એને ફોલો કરવાનો થશે. પરિવારમાં માર્કેટ ક્યાંય અહીંયા ઓપન થઈને પછી આને આ ઝોનમાં હોલ્ડ કરે છે કે ઉપર પણ નથી જતું નીચે પણ નથી જતું તો પછી કેન્ડલ જોવાની રહેશે કે મોટી ટાઈમ ફ્રેમમાં કેવી કેન્ડલ બનાવે છે એને પ્રમાણે. અને જોવા જઈએ તો આજના દિવસે TCSમાં માર્કેટમાં સારી એવી ડાઉન સાઈડની મુવમેન્ટ આવી હતી કે જે એક સપોર્ટ ઝોન પાસે માર્કેટે 1-2 કલાક હોલ્ડ કર્યું, પ્લસમાં પછી એને બ્રેક કરીને પણ માર્કેટમાં સારી એવી મુવમેન્ટ જોવા મળી હતી. તો નિફ્ટીમાં જો આ કાલના દિવસે રિલાયન્સમાં મુવમેન્ટ જોવા મળે ડાઉન સાઈડની તો નિફ્ટીમાં એની રિલાયન્સની ક્યાંક મુવમેન્ટ આવી શકે છે. તો કાલના દિવસે રિલાયન્સ પણ બાજુમાં રાખવાનું થશે, કારણ કે એમાં અને TCSમાં તો એક પુટ સાઈડની મુવમેન્ટ આવી છે ફરીવાર રિલાયન્સમાં જોવા મળતી હોય અને TCSમાં જો ધીમે ધીમે આવતી હોય તો નિફ્ટીમાં ક્યાંક સારી એવી મુવમેન્ટ પણ જોવા મળી શકે છે. તો એનું પણ ધ્યાન રાખવાનું, કારણ કે અપ ટ્રેન્ડમાં માર્કેટ છે તો ઓપ્શન ચેનનો સહારો પણ લઈ શકાય કે માર્કેટમાં કયા લેવલ પાછા આવે છે, કેટલા ઓપ્શનમાં એ જગ્યાએ બેઠા છે લોકો કોલવાળા પુટવાળા, એ પ્રમાણે પણ કામ કરી શકાય. તો ચલો જય ભારત, જૈન મિત્રો, મળીએ કાલના દિવસે લાઈવ વિડીયોમાં.